સજીવ વિશ્વ, ધ લિવિંગ વર્લ્ડ. સજીવ વિશ્વ કેટલું અદ્ભુત છે. સજીવોના પ્રકારોની વિશાળ શ્રેણી નવાઈ પમાડે તેવી છે. સજીવોના સર્વોત્તમ કુદરતી નિવાસસ્થાનો, એક્સ્ટ્રાઓર્ડિનરી હેબિટેટ્સ જેવા કે ઠંડાગાર પર્વતો એટલે કે કોલ્ડ માઉન્ટેન્સ, પાનખર, પર્ણપ્રપાતી, જંગલો, ડેસિડ્યુઅસ ફોરેસ્ટ, મહાસાગરો, ઓશિયન્સ, મીઠા પાણીના જળાશયો, ફ્રેશ વોટર લેક્સ, રણ એટલે કે ડેઝર્ટ્સ કે ગરમ પાણીના ઝરા, હોટ સ્પ્રિંગ્સ કે જેમાં આપણને સજીવો જોવા મળે છે તે અવાક કરી દે છે. ઝડપવાન ઘોડો એટલે કે ગેલોપિંગ હોર્સ, સ્થળાંતરિત થતા પક્ષીઓ એટલે કે માઇગ્રેટિંગ બર્ડ્સ, વેલી ઓફ ફ્લાવર્સ કે હુમલો કરતી શાર્ક એટલે કે અટેકિંગ શાર્ક, આ બધાની સુંદરતા આપણને તેમની પ્રત્યેનો આદરભાવ જગાડે છે અને અદ્ભુતતાની ઊંડી સમજ આપે છે. વસ્તીના સભ્યો વચ્ચેનો અને સમુદાયની વસ્તી વચ્ચેનો પરિસ્થિતિકીય સંઘર્ષ કે સહકાર એટલે કે ઇકોલોજીકલ કોન્ફ્લિક્ટ એન્ડ કોઓપરેશન તથા તેવી જ રીતે કોષની અંદર રહેલી આણ્વીય ભરચકતા એટલે કે મોલેક્યુલર ટ્રાફિક પણ આપણને વિચારતા કરી મૂકે છે કે વાસ્તવમાં જીવન શું છે. આ સવાલ બે ગર્ભિત પ્રશ્નો એટલે કે ઇમ્પ્લિક ક્વેશ્ચન્સ ધરાવે છે. પ્રથમ પ્રશ્ન પ્રાદ્યોગિક એટલે કે ટેકનિકલ, તકનીકી છે કે જે નિર્જીવની વિરુદ્ધમાં સજીવ શું છે તેનો જવાબ માંગે છે. અને બીજો પ્રશ્ન તત્વજ્ઞાન એટલે કે ફિલોસોફિકલને લગતો છે. જીવનનો હેતુ શું છે તેનો જવાબ માંગે છે. વૈજ્ઞાનિક તરીકે બીજા પ્રશ્નનો જવાબ શોધવા આપણે પ્રયાસ નહીં કરીએ. ચાલો આપણે સજીવ શું છે તેના પર પ્રકાશ પાડવા પ્રયત્ન કરીશું. સજીવ શું છે? વોટ ઇઝ લિવિંગ? જ્યારે સજીવને સંપૂર્ણ રીતે વ્યાખ્યાયિત કરવાનો પ્રયત્ન કરીએ ત્યારે આપણે સજીવો દ્વારા પ્રદર્શિત થતા વિશિષ્ટ લક્ષણો પરંપરાગત રીતે જોવા પડે. વૃદ્ધિ, પ્રજનન, પર્યાવરણ પ્રત્યેની સભાનતા અને ચોક્કસ પ્રતિક્રિયા સજીવોના અજોડ લક્ષણો એટલે કે યુનિક ફીચર્સ તરીકેની ત્વરિત યાદ અપાવે છે. તેમાં આપણે ચયાપચય એટલે કે મેટાબોલિઝમ, સ્વયંજનન પામવાની ક્ષમતા એટલે કે એબિલિટી ટુ સેલ્ફ રેપ્લિકેટ, સ્વ આયોજન એટલે કે સેલ્ફ ઓર્ગેનાઇઝ, પરસ્પર આકર્ષણ અને એકબીજા પર પ્રભાવ એટલે કે ઇન્ટરેક્ટ એન્ડ ઇમર્જન્સ ટુ ઈચ અધર જેવા થોડાક વધુ લક્ષણોનો આ યાદીમાં ઉમેરો કરી શકીએ. ચાલો આપણે આમાંના દરેકને સમજવા પ્રયત્ન કરીએ. બધા જ સજીવો વૃદ્ધિ પામે છે. કદ અને સંખ્યામાં થતો વધારો એ બે વૃદ્ધિના પૂરક લક્ષણો છે. બહુકોષીય સજીવો કોષ વિભાજનથી વૃદ્ધિ પામે છે. વનસ્પતિઓમાં વૃદ્ધિ કોષ વિભાજન દ્વારા જીવન પર્યંત થતી રહે છે, જ્યારે પ્રાણીઓમાં ફક્ત ચોક્કસ ઉંમર સુધી જ જોવા મળે છે. નાશ પામેલા કોષોની જગ્યાએ કેટલીક પેશીઓમાં કોષ વિભાજન થાય છે. એક કોષીય સજીવો પણ કોષ વિભાજનથી વૃદ્ધિ પામે છે. માઇક્રોસ્કોપમાં કોષોની સંખ્યાની સરળ ગણતરી દ્વારા ઇન વિટ્રો સંવર્ધન માધ્યમમાં આપણે સહેલાઈથી તેનું અવલોકન કરી શકીએ. ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ અને વનસ્પતિઓમાં મહદ અંશે વૃદ્ધિ અને પ્રજનન પરસ્પર નિવારક ઘટનાઓ એટલે કે મ્યુચ્યુઅલ એક્સક્લુઝિવ ઇવેન્ટ્સ છે. એ યાદ રાખવું રહ્યું કે શરીરના કદમાં થતો વધારો વૃદ્ધિ તરીકે ગણવામાં આવે છે. જો શરીરના કદમાં થતા વધારાને વૃદ્ધિ માટેના માપદંડ તરીકે લઈએ તો નિર્જીવ એટલે કે નોન લિવિંગ વસ્તુઓ પણ તેની વ્યાખ્યામાં આવે. પર્વતો એટલે કે માઉન્ટેન્સ તથા શિલાખંડો એટલે કે બોલ્ડર્સ અને રેતીના ઢગલાઓ એટલે કે સેન્ડ મોન્ડ્સ એ પણ તેની વ્યાખ્યામાં મૂકવા પડે. અલબત્ત નિર્જીવ પદાર્થોમાં તેમની સપાટી પર થતા દ્રવ્યોના સંચય દ્વારા આ પ્રકારની વૃદ્ધિ થાય છે. સજીવોમાં દેહની અંદર તરફથી વૃદ્ધિ થાય છે. આથી વૃદ્ધિને સજીવોના પરિપૂર્ણ ગુણધર્મ તરીકે લઈ શકીએ નહીં. આમ કેટલીક શરતોને આધીન બધા જ સજીવોમાં જોવા મળી શકે તેવા લક્ષણોની સમજૂતી આપ્યા પછી જ આપણે સમજી શકીએ કે વૃદ્ધિ સજીવ તંત્રોનું લક્ષણ છે. મૃત સજીવો વૃદ્ધિ પામતા નથી. પ્રજનન પણ સજીવોની એક લાક્ષણિકતા છે. સજીવ
પુખ્ત વયે પોતાના જેવા જ બીજા નવા સજીવનું સર્જન કરે છે. આ ક્રિયાને પ્રજનન કહે છે. બહુકોષીય સજીવોમાં પ્રજનન દ્વારા નિર્માણ પામતી સંતતિઓ ઓછા વધતા પ્રમાણમાં પિતૃઓ જેવો સરખો દેખાવ ધરાવે છે. નિર્વિવાદ અને નિશંકપણે આપણે તેનો લિંગી પ્રજનન તરીકે ઉલ્લેખ કરીએ. સજીવો અલિંગી રીતે પણ પ્રજનન કરે છે. ફૂગ તેના દ્વારા ઉત્પન્ન કરાયેલા લાખો અલિંગી બીજાણુઓ એટલે કે અસેક્સ્યુઅલ સ્પોર્સ દ્વારા સરળતાથી બહુગુણિત એટલે કે મલ્ટિપ્લિકેશન અને વિસ્તરિત થાય છે. યીસ્ટ અને હાઇડ્રા એટલે કે જળવ્યાળ જેવા નિમ્ન કક્ષાના સજીવોમાં આપણે કલિકા સર્જન એટલે કે બડિંગ જોઈએ છીએ. પ્લેનેરિયા એટલે કે ચપટા કૃમિમાં આપણે સાચું પુનઃસર્જન એટલે કે રીજનરેશન જોઈએ છીએ. એટલે કે આ સજીવના ટુકડા ગુમાવેલા ભાગના પુનઃસર્જન દ્વારા નવા સજીવનું સર્જન કરે છે. ફૂગ, તંતુમય લીલ, મોસના પ્રતંતુ બધા અવખંડન એટલે કે ફ્રેગમેન્ટેશનથી સરળતાથી બહુગુણિત થાય છે. જ્યારે બેક્ટેરિયા એકકોષીય લીલ કે અમીબા જેવા એકકોષીય સજીવોમાં પ્રજનનને વૃદ્ધિ સાથે સરખાવાય છે. દાખલા તરીકે કોષોની સંખ્યામાં થતો વધારો. આપણે કોષોના કદ કે સંખ્યામાં થતા વધારાની તુલના દ્વારા વૃદ્ધિને વ્યાખ્યાયિત કરી ચૂક્યા છીએ. આથી એકકોષીય સજીવોમાં આપણે નોંધ્યું કે વૃદ્ધિ અને પ્રજનન આ બે શબ્દોની ઉપયોગિતા વિશે આપણે વધુ સ્પષ્ટ નથી. ખચ્ચર એટલે કે મ્યુલ, વંધ્ય કામદાર માખી એટલે કે સ્ટરાઇલ વર્કર બીઝ, વંધ્ય હોય એવું માનવ યુગલ એટલે કે ઇનફર્ટાઇલ હ્યુમન કપલ વગેરે જેવા ઘણા સજીવો પ્રજનન કરતા નથી. આમ પ્રજનનનો પણ દરેક સજીવોના સંપૂર્ણ લક્ષણ તરીકે સમાવેશ કરી શકતા નથી. અલબત્ત નિર્જીવ પદાર્થો આપમેળે પ્રજનન કે સ્વયંજનન પામવાની ક્ષમતા ધરાવતા નથી. સજીવની બીજી લાક્ષણિકતા ચયાપચય છે. બધા સજીવો રસાયણોના બનેલા છે. નાના કે મોટા વિવિધ વર્ગોમાં સમાવેશિત કદ, કાર્યો વગેરે સંબંધિત આ રસાયણો સતત બનાવવામાં આવે છે અને બીજા જૈવિક અણુઓમાં પરિવર્તિત પણ થાય છે. આ પ્રકારનું પરિવર્તન એ રાસાયણિક કે ચયાપચયિક પ્રતિક્રિયાઓ એટલે કે મેટાબોલિક રિએક્શન છે. એકકોષીય કે બહુકોષીય બધા જ સજીવોમાં હજારો ચયાપચયિક ક્રિયાઓ એકસાથે થતી હોય છે. બધી જ વનસ્પતિઓ, પ્રાણીઓ, ફૂગ અને સૂક્ષ્મ જીવાણુઓ ચયાપચયિક ક્રિયાઓ દર્શાવે છે. ચયાપચય એ આપણા શરીરમાં થતી બધી જ રાસાયણિક ક્રિયાઓનો સરવાળો છે. નિર્જીવ પદાર્થો ચયાપચય દર્શાવી શકતા નથી. કોષમુક્ત તંત્રો એટલે કે સેલ ફ્રી સિસ્ટમમાં દેહની બહારની બાજુએ આપણે ચયાપચયિક ક્રિયાઓનું નિરીક્ષણ કરી શકીએ છીએ. શરીર એટલે કે દેહની બહાર ટેસ્ટ ટ્યુબમાં અલગ રીતે થતી એકલી ચયાપચયિક ક્રિયાઓ જીવંત કે નિર્જીવ નથી. જેથી કોઈપણ અપવાદ વગર ચયાપચયને દરેક સજીવોના સંપૂર્ણ લક્ષણ તરીકે સ્વીકારીએ તો ઇનવિટ્રો એટલે કે શરીરની બહાર થતી એકલી ચયાપચયિક ક્રિયાઓ જીવંત વસ્તુ નહીં પણ ચોક્કસ રીતે તે જૈવિક ક્રિયાઓ છે. આથી દેહનું કોષીય આયોજન એટલે કે બોડી ઓર્ગેનાઇઝેશન એ જૈવ સ્વરૂપોનું ચોક્કસ લક્ષણ છે. કદાચ તેમની આસપાસની પરિસ્થિતિ કે પર્યાવરણ પ્રત્યેની અનુભૂતિના આવિષ્કારની ક્ષમતા એટલે કે એબિલિટી ટુ સેન્સ ધેર સરાઉન્ડિંગ્સ અને પર્યાવરણીય ઉત્તેજનાઓ સામે પ્રતિક્રિયા એટલે કે રિસ્પોન્ડ ટુ એન્વાયરોન્મેન્ટલ સ્ટિમ્યુલી એ દરેક સજીવોનું સ્પષ્ટ, દેખીતું અને તાંત્રિક રીતે જટિલ એટલે કે ટેકનિકલી કોમ્પ્લિકેટેડ લક્ષણ છે. આ અનુભૂતિ કે પ્રતિક્રિયા ભૌતિક, રાસાયણિક કે જૈવિક હોઈ શકે છે. સંવેદન અંગો દ્વારા આપણને પર્યાવરણની અનુભૂતિ થાય છે. વનસ્પતિઓ હોય કે પ્રાણીઓ બંને પ્રકાશ, પાણી, તાપમાન, અન્ય સજીવો, પ્રદૂષકો વગેરે જેવા બાહ્ય પરિબળો સામે પ્રતિક્રિયા આપે છે. આદિ કોષકેન્દ્રીય એટલે કે પ્રોકેરિયોટ્સથી લઈ ખૂબ જ જટિલ સુકોષ કેન્દ્રીય એટલે કે યુકેરિયોટ્સ બધા જ સજીવો પર્યાવરણના ઇશારા પ્રત્યે અનુભૂતિ અને પ્રતિક્રિયા દર્શાવતા હોય છે. ઋતુ સંવર્ધિત એટલે કે સિઝનલ બ્રીડર્સ વનસ્પતિઓ અને પ્રાણીઓ બંને પ્રકારના સજીવોમાં
પ્રજનન પર પ્રકાશ અવધિની અસર થાય છે. દરેક સજીવો તેમના શરીરમાં રસાયણોના પ્રવેશનું સંચાલન કરે છે. આમ દરેક સજીવો તેમની આસપાસના પર્યાવરણથી જાગૃત એટલે કે અવેર જ હોય છે. માનવી માત્ર એક જ સજીવ છે કે જે આપમેળે જાગૃત રહે છે. દાખલા તરીકે સ્વયં સભાનતા એટલે કે સેલ્ફ કોન્શિયસનેસ. આથી સભાનતા એ દરેક સજીવોનો સંપૂર્ણ ગુણધર્મ બને છે. જ્યારે મનુષ્યની વાત આવે ત્યારે જીવંત અવસ્થાને વ્યાખ્યાયિત કરવી મુશ્કેલ છે. હૃદય અને ફેફસાને બદલે માત્ર મશીનને આધારે દવાખાનામાં મૂર્છામાં પડી રહેલા દર્દીઓને આપણે જોઈએ છીએ. બીજી રીતે કહીએ તો દર્દીનું મગજ અચેતન એટલે કે બ્રેઇન ડેડ છે. દર્દી સ્વયં સભાનતા કે સ્વયં ચેતના ધરાવતું નથી. આવા દર્દીઓ કે જે ક્યારેય સામાન્ય જીવનમાં પાછા આવતા નથી તો તેમને સજીવ ગણવા કે નિર્જીવ? તમે જાણતા હશો કે ઉચ્ચ વર્ગોના સજીવોમાં જીવનની વિલક્ષણ ઘટનાઓ તેમના દેહની આંતરક્રિયાઓને લીધે શક્ય બને છે. પેશીના ગુણધર્મો તેના બંધારણને લીધે નથી, પરંતુ તેના બંધારણમાં રહેલા કોષો વચ્ચેની આંતરક્રિયાઓ એટલે કે ઇન્ટરેક્શન્સનું પરિણામ છે. એ જ રીતે કોષીય અંગિકાઓના ગુણધર્મો તેના આણ્વીય બંધારણને લીધે નથી, પરંતુ તેમાં રહેલા આણ્વીય ઘટકો એટલે કે મોલેક્યુલર કોન્સ્ટિટ્યુઅન્ટ્સ વચ્ચેની આંતરક્રિયાઓનું પરિણામ છે. આયોજન એટલે કે ઓર્ગેનાઇઝેશનના ઉચ્ચ સ્તરે આ આંતરક્રિયાઓ ઉચ્ચ ગુણધર્મોમાં પરિણમે છે. દરેક સ્તરે સંગઠનાત્મક જટિલતાની શ્રેણી એટલે કે હાયરાર્કી ચડતા ઉતરતા ક્રમમાં આ ઘટનાઓ સાચી છે. આથી આપણે કહી શકીએ કે સજીવો સ્વયંજનિત, સ્વયં વિકસિત બાહ્ય ઉત્તેજનાઓ સામે પ્રતિક્રિયા દાખવવાની ક્ષમતા ધરાવતા અને એકબીજા પર અસર કરતા સ્વયં નિયંત્રિત તંત્રો છે. જીવવિજ્ઞાન એ પૃથ્વી પર રહેતા સજીવોના જીવનની અને તેમના ઉદ્વિકાસની વાર્તા છે. દરેક સજીવો વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્ય એ સામાન્ય જનીન દ્રવ્યની વહેંચણી દ્વારા એકબીજા સાથે સંકળાયેલ છે, પરંતુ આ જનીન દ્રવ્ય બધામાં વિવિધ અંશે ઓછું વધતું હોય છે.